સાહેબો નામ છે હઝરત બાબા ફરીદુદ્દીન ગંજ શકર। બાબા ફરીદુદ્દીન ગંજ શકર સફરની અંદર સફર કરતા કરતા જાતા હતા અને મદ્રસાના બાળકો બાબા ફરીદને મળ્યા છે। અલ્લાહ વાળાઓ મદ્રસાથી પણ પ્યાર કરે, મદ્રસાના બાળકોથી પણ પ્યાર કરે। ઓલિયા અલ્લાહની તો એવી તબિયત હોય કે હંમેશા ઈ મદ્રસાના બાળકોથી પ્યાર કરતા હોય, મોહબ્બત કરતા હોય। બાબા ફરીદુદ્દીન ગંજ શકરે મદ્રસાના બાળકોને જોયા। બાબા ફરીદને ખૂબ પ્યાર મદ્રસાના બચ્ચાઓથી। બચ્ચાઓને પોતાની પાસે બોલાવી અને કીધું, બાળકો બચ્ચાઓ ક્યાં જાઓ છો? બાળકો કહેવા લાગ્યા, બાબા ફરીદ અમે મીઠું પાણી ભરવા જઈએ છીએ। આજથી 100-150 વર્ષ પહેલાના માણસને ખબર હશે કે મીઠા પાણીની કદર શું હોય। બાબા ફરીદે કીધું, ભાઈ મીઠું પાણી કેમ ભરવા જાવ છો? કીધું, સરકાર અમારી ત્યાં મદ્રસા પાસે જે પાણી છે ને એ ખારું છે અને અમે ગામથી દૂર, બહાર ગામ, દૂર બીજા ગામ મીઠું પાણી લેવા જઈએ છીએ। પાણી લઈ આવીએ અને મદ્રસામાં ભેગું કરશું અને બાળકો પીશું। બાબા ફરીદે કીધું, કોઈ વાત નહીં દીકરાઓ, ખારું પાણી મારી પાસે લેતા આવો। ખારું પાણી મારી પાસે લેતા આવો, દૂર બહાર ગામ જવાની જરૂરત નથી। અલ્લાહુ અકબર। બાળકો હતા, બચ્ચાઓ હતા, વલીથી બાળકોને પ્યાર, વલીને બાળકોથી પ્યાર। બાળકો ખારું પાણી લઈ અને આવ્યા અને બાબા ફરીદ એમની સામે બેઠા છે અને બેઠા બેઠા બાબા ફરીદ બલંદ આવાજથી સૂરે ઇખલાસ પડે છે। ખાલી કુલ હુવલ્લાહુ અહદની સૂરત પડી છે અને બાળકોના માટલા ઉપર એક દમ કર્યું છે અને દમ કરીને કીધું, જાઓ પાણી મીઠું થઈ ગયું છે। પાણી મીઠું થઈ ગયું છે। અચ્છા હઝરત। બાળકો ચાલ્યા ગયા અને પોતાના ઉસ્તાદને જઈ અને પાણી પેશ કર્યું। ઉસ્તાદે પાણી પીધું, વાકઈ મીઠું। ઉસ્તાદ કહેવા લાગ્યા, બચ્ચાઓ જલ્દી પાણી લઈને કેમ આવી ગયા છો? આટલું જલ્દી બહાર ગામ? કીધું, હઝરત અમારે બહાર ગામ તો જવું હતું, પણ એક દરવેશ, એક બાબા, એક અલ્લાહ વાળા મળ્યા અને એમણે ખારા પાણી ઉપર ખાલી સૂરે ઇખલાસ પડીને ખારું પાણી મીઠું થઈ ગયું છે। ખારું પાણી મીઠું થઈ ગયું, એકદમ મીઠું। જોવો, ઉસ્તાદે પણ પીધું અને પી અને કીધું, આ મીઠા પાણીના હોઝની અંદર, ટાંકાની અંદર માટલા ખાલી કરી દો અને પછી જાઓ ખારું પાણી મારી સામે પણ લેતા આવો। અલ્લાહુ અકબર। બાળકો ખારું પાણી લઈને આવ્યા। ઉસ્તાદે સૂરે ઇખલાસ એક નહીં આખી તસ્બીહ પડી અને દમ કરી દીધી, પણ ખારું પાણી ખારું જ રહ્યું, મીઠું ના થયું। મીઠું થયું જ નહીં। ઉસ્તાદ તજસ્સુસમાં, બાળકો પણ તજસ્સુસમાં। ઉસ્તાદે કીધું, બેટાઓ, બચ્ચાઓ જલ્દી જાઓ, ઈ બાબા અગર હોય ને તો એને પાછી લઈ આવો, એમને બોલાવી આવો। એમણે શું પડ્યું તું તમને પાકી ખાતરી છે કે કુલ વલ્લાહુ અહદ જ હતી? કીધું, હા હઝરત, સૂરે ઇખલાસ જ પડી હતી, બીજું કઈ નહોતું। કીધું, જાઓ એમને લઈ આવો। બાબા ફરીદ આવ્યા છે। ઉસ્તાદે પાસે બેસાડ્યું અને બાબા ફરીદની આહો ભગત કરી, માન ઇજ્જત સન્માન આપ્યું અને વાતચીત શરૂ થઈ ગઈ અને વાત વચમાં પહોંચીને તો બાબા ફરીદને કીધું કે, એ બાબા ફરીદ, હું તો કારીએ કુરાન છું, સવારથી સાંજ સુધી કુરાનની શિક્ષા આપું છું। મેં એક વખત સૂરે ઇખલાસ નહીં આખી તસ્બીહ પડીને દમ કરી દીધું। પાણી તો મીઠું નાખ્યું અને તમારા એક વખત પડવાથી પાણી મીઠું થઈ ગયું। કુરાન તો ફરીદ ઈ જ છે જે તમે પડો છો, કુરાન તો ફરીદ ઈ જ છે જે મેં પડ્યું છે, પણ તમારા પડવાથી ફરક અને મારા પડવાથી ફરક કેમ ના પડ્યું? બાબા ફરીદ કહેવા લાગ્યા, ઉસ્તાદજી કુરાન તો ઈ જ છે, પણ અહીંયા તમારી જબાન છે, અહીંયા ફરીદની જબાન છે। સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ, વાહ વાહ। અહીંયા તમારી જબાન છે, અહીંયા ફરીદની જબાન છે। સાહેબો, કુરાન તો ઈ જ છે, પણ જ્યારે જબાન વલીઓની હોય તો પછી ઈ કુરાન પોતાનું ફૈઝાન દેખાડે છે। સુભાનઅલ્લાહ। કુરાન તો ઈ જ છે, પણ જ્યારે આ કુરાનને અજમેરની ધરતી ઉપર વલીઓના તાજદાર હુઝુર ખ્વાજા ગરીબ નવાઝ તિલાવત કરે છે,
તો લાખો બેઈમાનના સીનાઓની અંદર ઈમાનની રોશની જગમગ થતી દેખાય છે. વાહ વાહ बहुत કુરાન તો ઈ જ છે, પણ ઈ કુરાનને અહેમદાબાદની સરજમીન ઉપર સિરાજુદ્દીન શાહ આલમ બુખારી પડે છે તો ખાલી બાળકો નહીં, આપના મદ્રસાનો તોતો અને પોપટ પણ હાફિઝ કુરાન બનવા તૈયાર. अल्लाह सुभान अल्लाह